હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ડૉક્ટર લતિકા શાહ. તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારો આખો દિવસ કેવી રીતે પસાર થાય છે? અથવા તો ડુ યુ ફીલ કે ઘણીવાર તમારો આખો દિવસ બિનજરૂરી વાતોમાં વેડફાઈ જાય છે? આજે આપણે ધ 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલની 3rd હેબિટ એટલે કે પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ વિશે વાત કરશું. આ હેબિટ તમને તમારા જિંદગીની જે મહત્ત્વપૂર્ણ બાબતો છે એને કેવી રીતે પ્રાથમિકતા આપવી એ આદત વિશે વાત છે. સપોઝ એવું વિચારો કે તમારી લાઈફ એક ખાલી જાર છે અને એની અંદર પથ્થર અને રેતી ભરવાના છે. હવે પથ્થર એ છે કે તમારા લાઈફની જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે તેને પથ્થર રિપ્રેઝેન્ટ કરે છે, જ્યારે રેતી એ નાની નાની બાબતોને રિપ્રેઝેન્ટ કરે છે. હવે એ ખાલી જારમાં જો તમે રેતી ભરી દેશો તો પથ્થર માટે જગ્યા નહીં રહે, પરંતુ એ જારમાં તમે પહેલાં પથ્થર ભરશો તો રેતી આરામથી સેટ થઈ જશે. યોર લાઈફ વર્ક ધ સેમ વે, એટલે કે તમારી લાઈફમાં પહેલાં તમે ઇમ્પોર્ટન્ટ વર્ક કરો અને પછી નાની નાની બાબતોને કરશો તો તમે વધારે સક્સેસફુલ રહી શકશો. હવે આ હેબિટને આપણે રૂટીન લાઈફમાં કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ એના માટે 3 સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ છે આઈડેન્ટિફાય યોર પ્રાયોરિટી. તમે સ્ટુડન્ટ છો તો તમારી પ્રાયોરિટી આવશે સ્ટડી, તમે વર્ક કરો છો તો વર્ક યોર પ્રાયોરિટી, એના પછી હેલ્થ, રિલેશનશિપ, આ લાઈફની યુઝ્યુઅલી પ્રાયોરિટીઝ હોઈ શકે છે. સેકન્ડ છે યુઝ ધ ટાઈમ મેનેજમેન્ટ મેટ્રિક્સ, એટલે કે તમારા જે કામો તમે કરવા માંગો છો અથવા તો તમારી લાઈફમાં કામો હોય છે એને 4 ભાગમાં વહેંચો. એટલે કે ફર્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ અને અર્જન્ટ, સેકન્ડ છે ઇમ્પોર્ટન્ટ નોટ અર્જન્ટ, થર્ડ છે અર્જન્ટ બટ નોટ ઇમ્પોર્ટન્ટ એન્ડ નોટ અર્જન્ટ અને નોટ ઇમ્પોર્ટન્ટ. સો આ રીતે તમારા કામને 4 ભાગોમાં વહેંચો. અને થર્ડ છે પ્લાન એન્ડ એક્ઝિક્યુટ યોર ડે, એટલે કે ક્રિએટ અ ટુ ડુ લિસ્ટ. રોજની રોજ આજે કયા કયા કામ ક્યારે કરશો એની લિસ્ટ બનાવો. થોડા દિવસ પછી તમારો પ્રોગ્રેસને રિવ્યૂ કરો. આજે જ તમે તમારા લાઈફમાં કઈ બાબતો ઇમ્પોર્ટન્ટ છે એની લિસ્ટ બનાવો અને આ તમારા જે મહત્ત્વના કામો છે એને તમે કેટલો સમય ફાળવો છો એ મને કોમેન્ટમાં શેર કરો. આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.